अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તમારી પ્રાર્થનાનો પર્પસ શું છે? જો આ અવતારમાં રિઝલ્ટ જોઈએ છે તો એ કર્મ ફળ કહેવાય. ફળ હશે તો આવશે, એ તો નહીં આવે. ને નેક્સ્ટ બર્થમાં હોય તો આજે બીજ નાખો છો, નેક્સ્ટ બર્થમાં ફળ આવે કે ના આવે, સમજાય છે? એ ડિપેન્ડ તમે. એટલે તો હું એમ કીધું કે દાખલો આપો એટલે કેમ કીધું મેં કરું ને એ જ છે. કેમ કે હવે કશું જ્ઞાન દર્શનમાં આપણે અદ્ભુત થવા સિવાય બીજી કોઈ આપણે કયા પર્પસથી બોલીએ છે એનો પર બહુ આધાર છે. આપણે રેન્ડમ બોલીએ છીએ, પછી વિચારતા નથી. પછી પ્રાર્થના એટલે બીજું કશું નથી. પ્રાર્થના એ પણ તમારા કર્મના ફળનો ભાગ છે. પ્રાર્થના એ પુરુષાર્થ નથી. સમજાય છે? આજે હું ગરીબ હોઉં અને મારે આર્થિક રીતે તકલીફ હોય, હું લક્ષ્મી દેવીને પ્રાર્થના કરું છું અને લક્ષ્મી દેવી મને ફળ આપે પણ ખરા, ના પણ આપે, પણ પ્રાર્થના કરું છું એક સંજોગ છે. એ સંજોગ કુદરતી ઉભો થયો છે, કારણ કે આ શરીરના સંજોગની રિક્વાયરમેન્ટ છે. સમજાય છે? એ પ્રાર્થના પુરુષાર્થ નથી, પાર્ટ ઓફ લાઈફ છે. ના સમજાય? આખી લાઈફ છે, એનો ભાગ છે. સમજાય છે? એ પુરુષાર્થને આ લાઈફ સાથે લેવા દેવા નથી. હું એ પુરુષાર્થની જ વાત કરું છું. પહેલા કેવું જોઈએ ને, પણ મેં એક્ઝામ્પલ તો આપ્યું કે જ્ઞાન દર્શનમાં મજબૂત થવા માટે આપણે શક્તિ માંગીએ અને એ જ સમયે આપણે પેરેલલી જ્ઞાન દર્શન જોડે હાજર રાખીએ છીએ. તો એ મારી પ્રાર્થના. એ તો પહેલા પ્રશ્નને જવાબ આપી દીધો તો મેં. એ તો જવાબ આપી દીધો તમે. પણ તમે બીજું કીધું કે આપણે પ્રાર્થના કરીએ તો. જ્ઞાન દર્શન તો જુદી વસ્તુ છે. જ્ઞાન દર્શન એ તો કેરી ઓન થવા વાળી વસ્તુ છે, આગળ વધવા વાળી વસ્તુ છે. અવતારે અવતારે આગળ વધે, એને ડેવલપમેન્ટ સાથે લેવા દેવા છે જ્ઞાન દર્શન. અને કર્મને કોઝ અને ઇફેક્ટ સાથે લેવા. જ્ઞાન દર્શન આગળ જાય. શું જાય? આગળ. આ બધી ગોઠવણીના ભાગ રૂપે આ રીતનું ગોઠવણી થઈ છે કે જ્ઞાન દર્શનના પુરુષાર્થમાં રહેવું, ચુકાયાનું જ્યારે યાદ આવે ત્યારે પાછું એ પુરુષાર્થમાં આવવું, બીજું કંઈ જ નહીં. વળી એમ રહેતા સંસાર ગણી ભાવ થયાનું જ્યારે જણાય ત્યારે મોક્ષ માર્ગને લાયકને સહાય સંજોગ પ્રાપ્ત થાવ એવી માંગણી કરેલી. અને માંગવું અને જ્ઞાન દર્શનનો ઉપયોગ ચૂકાયો તો તે બદલની શુદ્ધાત્મા પાસે માફી માંગવું કે મારો આ જે તે સમયે જ્ઞાન દર્શનનો ઉપયોગ ચૂક્યો. એ સિવાય ઉપયોગ કોણ ચૂક્યો? પ્રતિષ્ઠિત, ચાર પ્રતિષ્ઠિત આત્મા. માફી કોણ માંગે? જવાબ આપો. જવાબ તો આપતા નથી. પછી એક ફિઝિકલ માફી થોડી માંગે છે. ભાવથી જ્ઞાન દર્શનનો ઉપયોગ ચૂકી ગયા. ફાઇલ નંબર 1 થોડી ચૂકી. ફાઇલ નંબર 1 ને તો ઉપયોગ હોય જ નહીં. ફાઇલ નંબર 1 તો કર્મ ભોગવવાનું સાધન છે. આ બધું સમજવું પડે. આ બધું ગોળ ગોળ કર્યું છે એની તો આ દશા છે. અને પ્રકૃતિ ભૂલ કરે અને પ્રકૃતિ માફી માંગે એને પુરુષાર્થ ના કહેવાય. તો વાત કરું છું, પ્રકૃતિ ભૂલ કરે ને પ્રકૃતિ માફી માંગે એને પુરુષાર્થ સાથે કોઈ લેવા દેવા નથી. શરીરે ભૂલ કરીને શરીર માફી માંગે છે, એમાં આત્મા ક્યાં આવ્યો? અહીંયા જ્ઞાન દર્શન શબ્દ છે. જ્ઞાન એટલે આત્મા, દર્શન એટલે તેના સિવાયની બધી વસ્તુ. સમજાય છે? તે વખતે પુરુષાર્થ આપણે આત્મા માટે કરીએ છીએ. માટે એમાં ડેવલપમેન્ટ શબ્દ આવે. આમાં ડેવલપમેન્ટ શબ્દ ના આવે. સમજાય છે? એટલે એને પુરુષાર્થ કહેવાય છે જ્ઞાન દર્શનના ઉપયોગ. આને પુરુષાર્થ ના કહેવાય. પ્રકૃતિથી કરેલી કોઈ પણ ક્રિયાને આધ્યાત્મમાં પુરુષાર્થ ટાઇટલ લાગુ પડતું નથી, કારણ કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એટલે પુરુષાર્થ શબ્દ લાગે નહીં. પતી ગયો. સમજી ગયા? જ્ઞાન દર્શનના ઉપયોગને જ પુરુષાર્થ કહેવાય. પછી મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન હોય કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન, એને જ પુરુષાર્થ કહેવાય. ત્યાં કર્મ બાંધવાનું પુરુષાર્થ, ત્યાં કર્મ કપાવવાનું પુરુષાર્થ. સમજાય છે? પણ પુરુષાર્થ હંમેશા
અંતસ્કરણથી થાય, લાઈવ પ્રતિષ્ઠિત આત્માથી થાય, જ્ઞાન દર્શનથી થાય, મન વચન કાયાથી ના થાય. આવું લાઈન ઓફ ડિમાર્કેશન સમજી લેવાનું. જી બધું ભાઈ ભેગું ના થઈ જાય. બરાબર. અનાદિકાળથી જૂનો અભ્યાસ પડી ગયો છે. કયો અભ્યાસ? જૂનો અભ્યાસ. અને પાછા લોકો પાછા પાકું કરાવે. શું કરાવે? પાકું. આપણે ભૂલી ગયા હોય તો યાદ કરાવે પાછળ. ખ્યાલ આવે? હજુ માંડ 3 દિવસ થયા હોય અને પૈસા માંગતા હોય તો 72 કલાકે ટાળું પડી ગયું હોય, ત્યાં પાછું ભાઈ બંધાવે એટલે પેલા પૈસાનું શું થયું? મળે કે ના મળે? પાછું ચાલે, હળગે પાછું ઓલું આવ્યું. એવું જગતના લોકો આવું જ કરે છે. આનું આ ભૂલોની માફી માંગ્યા જ કરો, અંદર હળગાયા જ કરો, ના ઓલવાનું નહીં. ખબર જ પડતી નથી કે પ્રકૃતિ ભૂલ કરી શકે, કોઈ દિવસ કરી શકે? આ તો પ્લેયર છે સાહેબ. પ્લેયર ભૂલ કરી શકે? ભૂલ પ્રોગ્રામમાં હોય અને પ્રોગ્રામ ગયા અવતારનું છે. આ અવતારમાં શું છે આખું સમજતા લાખ અવતાર જોઈએ લોકોને. કેટલા? તારે કઈક અંદર પાણી પહે નહીં તો પહે. આ ખબર જ પડતી નથી. આ સાધન છે, આ પ્લેયર છે. પ્લેયર ક્યારે ભૂલ ના કરી શકે એ થિંકર પીપલોનો વિષય છે, ધાર્મિક વ્યક્તિઓનો વિષય નથી. ખ્યાલ આવ્યો? શરીર ભૂલ કરી શકે જ નહીં. સમજાય છે? આ તો મશીન છે. મશીન કેવી રીતે ભૂલ કરે? મોબાઈલ ભૂલ કરે? તો બધી કેમ વાત છે? શરીર દ્વારા કર્મ ભોગવાય એને દુનિયા ભૂલ કહે છે. શરીર શું કરે? રામને વનવાસ જોવું પડ્યું, રામની મરજીથી ગયે. રામની સીતા ઉપાડી ગયા, રામની મરજીથી. રામે રાવણ સાથે યુદ્ધ કરવું પડ્યું, રામની મરજીથી. સમજાય છે? કોનું જીવન પોતાની મરજીથી છે એ તો કહો. તો પછી પોતાની મરજી નથી તો પોતે ભૂલ કરી એમ કેમ કે છે? બોલતા નથી. પોતે ભૂલ કરી શકે એમ છે? એક શ્વાસ લઈ શકે એમ છે એની મરજીથી? વિચાર તો કરો. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કેટલું ક્લિયર કીધું. મન વચન કાયાની અવસ્થા માત્ર બધી કે અમુક અમુક તો કે જે આરતી કરીએ પૂછા એ કુદરતના નહીં. મન વચન કાયાની અવસ્થા માત્ર બધા માટે કીધું તો કે છે કે નહીં, પણ આ તો પુરુષાર્થ કહેવાય. આવું ના આવું પછી વિજ્ઞાન ના કહેવાય ને ધર્મ કહેવાય. ધર્મ કહેવાય. ધર્મમાં ક્રિયાનું મહત્વ છે. હું ના નથી પાડતો. પછી એને સાયન્સ સમજાય છે? આધ્યાત્મ જુદી વસ્તુ છે અને ધાર્મિક જુદી વસ્તુ છે. ધર્મમાં પાપ પુણ્ય સબ્જેક્ટ આવે, આધ્યાત્મમાં અજ્ઞાન નાશ કરવાનો વિષય આવે. એમાં પાપ પુણ્ય સબ્જેક્ટ ના આવે. આ બધી વસ્તુને સમજતા ગેટ બેસતા વાર લાગે. તમે કેટલા અવતારથી આનું આ જ કરો છો અને સમાજનું વાતાવરણ પણ એ જ છે. એટલે તમને પાકું એ જ કરે. ધર્મ જ પાકું કરે. કોઈ વિજ્ઞાન પાકું વિજ્ઞાન તો હોય જ નહીં ને. વિજ્ઞાન સમાજમાં અપવાદ સિવાય હોતું જ નથી. ધર્મ હોય, વિજ્ઞાન ના હોય. સામાજિક જીવન અને ધાર્મિક જીવન આ બે જ હોય. આધ્યાત્મની વાતો તો ક્યારેક સાંભળવા મળે, બાકી હોય જ નહીં. સમજાય છે? રામને માનવા વાળા રામાયણ સમજાવે બધા વર્ષોથી, બોલતા નથી. કૃષ્ણને માનવા વાળા ગીતાને સમજાવે અને અનુસરે. મહાવીર વાળા આગમને સમજાવે અને અનુસરે. વેદાંત બ્રાહ્મણો પછી વેદાંત સમજાવે અને અનુસરે. યસ કે નો? પુસ્તકને ફોલો કરવાનું ને. દાદા ભગવાન વાળા આપતવાણી વાંચે અને ફોલો કરે. એ શાસ્ત્ર જ ને, ભૂલતા નથી. ત્યારે ચોપડીઓ જ ફોલો કરવાની. રામકૃષ્ણ મહાવીર ચોપડીઓ વાંચી હતી. ચોપડીઓનું જ્ઞાન એ ધર્મ કહેવાય. શું કહેવાય? આધ્યાત્મ. સમજાય છે? આધ્યાત્મ જીવતું હોય પછી ચોપડીમાં આવે એટલે વ્યૂ પોઈન્ટ થઈ જાય. કારણ કે એ ચોપડી જે બોલ્યા છે એ તો બોલતું જ નથી. હવે એ ચોપડી હું વાંચીશ તો મારી દ્રષ્ટિ આવશે કેમ નહીં આવશે? બોલો, કોની આવે? હવે અત્યારે ગીતા વાંચે તો કૃષ્ણની દ્રષ્ટિ હોય કે વાંચનારની દ્રષ્ટિ હોય? તો પછી વાંચનાર એની દ્રષ્ટિ સમજાવે કે કૃષ્ણની દ્રષ્ટિ સમજાવે? તો કેટલું અંતર થઈ જાય? તમને ખબર પડે છે હું શું કહું છું? ક્યાંથી મેળ પડે? અનુભવી જોઈએ. શું જોઈએ? એકવાર દાદા ભગવાન પાસે વેદાંતના પ્રકાંડ પંડિત આવ્યા હતા, જે નર્મદા કિનારે 4 મહિના 6 મહિના રહે અને બાકીના સમયમાં રિટાયર માણસ હતા અને વેદાંત બધાને સમજાવે. 4 વેદાંત બધાને સમજાવે અલગ અલગ જગ્યાએ. આ એમનું કામ. 70-75 વર્ષની ઉંમર હશે. એકવાર કોઈ સત્સંગી મહાત્મા દાદા ભગવાન પાસે એમને લાયા વડોદરાની અંદર. પછી દાદા ભગવાન પાસે લઈને બેસાડ્યા, પરિચય કરાયો. પછી દાદા ભગવાન સાથે વાર્તાલાપ કર્યો.
સત્સંગ. એટલે પછી પેલા ભાઈ તો વાર્તાલાપમાં એમ કે વેદાંતમાં આમ કીધું છે, વેદાંતમાં આમ કીધું છે, વેદાંતમાં આમ કીધું છે, એમ લાંબુ બોલે કે 15-20 મિનિટ તો દાદા ભગવાનનો વાર્તાલાપ ચાલે. પછી 20 મિનિટ પછી દાદાએ કીધું ચોપડીનું મેન ને તને ઉગ્યું એ બોલ ને. બોલતા નથી, ના સમજાય. ચોપડી તો વાંચી લઈશું અમે, તને હું ઉગ્યું અંદર એ બોલ ને. તને 50 વર્ષે કશું ઉગ્યું નથી તો અમને હું કામ ચોપડીનું સમજાવે છે? તને ના ઉગ્યું તો પછી અમને ક્યાંથી ઉગશે? બોલતા નથી, ના સમજાય. 50 વર્ષ પછી મારે જો ચોપડી જ વાંચવી પડતી હોય ઇટ મીન્સ મને ઉગ્યું, તો પછી મારું આપણને ક્યારે ઉગશે? નથી સમજણ પડતી કે પડે છે? અનુભવ એને કહેવાય. ભલે ચોપડી વાંચી હોય, ક્રિયા કરી હોય, તપ જપ કર્યું હોય, માળા ગણી હોય, બધું જ કર્યું હોય, અનુભવ એને કહેવાય કે જ્યારે પછી પોતે અનુભવની વાત કરે ત્યારે એને કોઈ રેફરન્સની જરૂર. પોતાનો અનુભવ બોલે, પોતાની જવાબદારીથી બોલે. આરામ પ્રસંગમાં હોય પોતાની જવાબદારીથી બોલે કે બીજાની જવાબદારીથી? હું ચોપડીનું હું કહું તમારી જવાબદારી આવે? આજે અમે જે કંઈ બોલીએ છીએ આધ્યાત્મ વિજ્ઞાનના નિજાયકના, એના માટે અમે જવાબદાર છીએ, બીજું કોઈ જવાબદાર? કારણ કે અમે કહીએ છીએ કે આ મારો અનુભવ છે. સમજાય છે? તો રિસ્પોન્સિબલ હોવું જોઈએ. તારે વાત પહોંચે, નહીં તો કેવી રીતે પહોંચે? સમજાય છે કે નહીં? એટલે વિજ્ઞાનની વાત સાંભળવી, સમજવી એ બહુ પુણ્યશાળીઓની વાત છે. અને સાંભળવા મળવી એ પુણ્યશાળી છે, ને સમજાવી એ ડેવલપમેન્ટ વાળા માણસોનું કામ છે. ડેવલપમેન્ટ થયેલું હોય તો એને સમજાય કે એને ઘેર બે, નહીં તો ઘેર જ નહીં બે. સમજાય છે? કૃષ્ણ ભગવાનની ગીતા ખાલી અર્જુનને જ આપી, લાખો માણસ ત્યાં હતા યુદ્ધમાં નતા. તો બધાની પુણ્ય હોવી જોઈએ અને ડેવલપમેન્ટ હોવું જોઈએ તો સમજે. સમજાય છે કે નહીં? ધર્મની વાતો બધાને કહેવાય, કારણ કે ક્રિયાકાળની વાત છે. આધ્યાત્મની વાત બધા સમજી જ ના શકે. જીવન આત્મામાં શું ફેર? જીવન જીવ અને આત્મા એમાં શું ફરક? કહો. જે જન્મે છે, જીવે છે, મરે છે એ જીવ છે, અને જે જન્મતો નથી, જીવતો નથી, મરતો નથી એ શિવ એટલે કે આત્મા છે. આપણા વડા આપણે પ્રાર્થનામાં તમે કીધું કે જગતના સર્વે જીવો સમાધાનને પાવો. એમાં આત્માને આત્માને સમાધાનની જરૂર ના હોય. જીવો સમાધાનને હા, આત્માને સમાધાનની ક્યારે જરૂર ના હોય. આત્મા એ થોડું વસ્તુ જ નથી. આત્મા તો અનંત જ્ઞાન વાળો છે, એને સમાધાનની ક્યારેય જરૂર નથી. એને તમારા જ્ઞાનની જરૂર નથી, દર્શનની જરૂર નથી, અનુભવની જરૂર નથી, કશાની જરૂર નથી. એ પોતે જ અનંત શક્તિ વાળો છે બધી. એને કઈ જરૂર નથી. જે કઈ જરૂર છે જીવને છે, અને જે કઈ જરૂર છે પ્રતિષ્ઠિત આત્માને છે. આત્માને નથી બિલકુલ જરૂર, કશી જરૂર નથી. વ્યક્તિ મૃત્યુ પામે છે. કોણ મૃત્યુ પામે છે? વ્યક્તિ મૃત્યુ પામે છે. ઓકે. અને આપણે એમ કહીએ છીએ કે મરી મૃત્યુ પામે, એમનો આત્મા જ્યાં હોય ત્યાં સુખ શાંતિ પામો, મોક્ષ પામો. તો એ આત્મા પછી કોઈ જગ્યાએ જન્મ લે છે તો એ કઈ રીતે મોક્ષ પામતો હશે સર? એ તો મોક્ષ પામવો એ તો એના પુરુષાર્થનો પ્રશ્ન છે, ને આપણે ભાવ કરીએ છીએ એ સદભાવ છે બસ. પણ વિજ્ઞાન એવું એમ કહે છે કે એક આ દેહમાંથી જેવો આત્મા નીકળે છે અને બીજો દેહ જન્મ તૈયાર જ હોય છે, એટલા ટાઈમ લાગુ થાય છે. આ સત્ય વસ્તુ છે. હા બરાબર. હા, પછી તરત જ જન્મ થઈ જાય છે. પછી હા, તો મોક્ષ ક્યારે પામે પછી સર? મોક્ષ તો અજ્ઞાન ખલાસ થાય ત્યારે. બરાબર. કર્મનાથી જન્મ લે છે. ફરજિયાત કર્મ બાંધે ત્યાં સુધી જન્મ મરણ લ્યા જ કરવાનું, કોઈ ફેર નહીં પડે. કર્મ બંધનથી છૂટે તો મુક્તિ મળે. હા, બરાબર. નહીં તો બીજો કોઈ ચમત્કારિક રસ્તો નથી. ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામીજી. અને કર્મ બંધાય છે અજ્ઞાનથી. કર્મ મન વચન કાયની ક્રિયાથી કર્મ બંધાતા નથી, અને અજ્ઞાન નહીં જાય ત્યાં સુધી કર્મ બંધાશે કોઈ પણ જીવને. ઓકે. ભૂલ બાબતમાં જે અમે ચર્ચા થઈ તો સંસારમાં ઘણી જગ્યાએ એવું બને છે કે કોઈ ભૂલ કરે છે તો તે વસ્તુને સ્વીકારતો નથી કે નહીં આમનું આમ જ થાય છે, આમનું આમ જ થાય છે. ઘણા બધા વ્યક્તિઓ કહે છે નહીં આના લીધે ભૂલ થઈ, આ સત્ય હતું, પણ પેલો સામેનો માણસ સ્વીકારતો નથી. તો તે જે ભૂલ છે એ એના ચાટના ભાવમાં ભૂલ કરે છે કે પછી એટલે ચાટીના ભાવમાં એનાથી ભૂલ થાય છે પણ એ ભૂલ સ્વીકારતો નથી. આપણે ભૂલ કરી હતી ચાર્જના ભાગમાં, ડિસ્ચાર્જના ભાગમાં. આમ જોવામાં તો ડિસ્ચાર્જના ભાગમાં આમ નહીં, જેમ છે એમ આમ ને તેમ એટલે શું પાસે આમ કીધું નામ કીધું એવું
જે હોય એક જ જવાબ આપો મને, આમ ને આમ ના બોલો, એક જ જવાબ આપો. ડિસ્ચાર્જના ભાગમાં છે પણ આમ 4 ડિસ્ચાર્જ ભાઈ દુર્યોધને ભૂલ કરી હતી 4 ના ભાગમાં, ડિસ્ચાર્જ ના ભાગમાં. ડિસ્ચાર્જ આમ તો પાછું આમ તમે એક જવાબ આપો. આપણે પડવા ગયા હોય ને એવું કહીએ કે આમ તો કદાચ પડ્યું કદાચ ના પડ્યું તો ખબર પડે ને કેમ કરવું શું હવે ને એવો જવાબ અપાય. આમ તો એવું કહેવાય જે સમજ્યા હોય પણ ડિસ્ચાર્જ કહેવાય. ડિસ્ચાર્જ આ તમને સાચી ભાષામાં સમજાવું છું એટલા માટે ડિસ્ચાર્જ જ કહેવાય ને. બુદ્ધિનો ઉપયોગ જ ક્યાં કરવાનો છે? મન વચન કાયની અવસ્થા માત્ર આટલું સીધું છે. પછી ચોરી ચીકું કરો છો, મન વચન કાય થાય બધું કુદરતી રચના જ છે, પરિણામ છે. સમજાય છે? તે સમયનો ભાવ પણ હોતો છે, જાતિનો ભાવ બી હોતો. ભાવ જુદી વસ્તુ છે. ભાવ એ પુરુષાર્થમાં જાય, પણ ભાવ તો આપણને જોઈ શકાતો નથી ને ભાઈ. ઉદય કર્મ જોઈ શકાય, ભાવ તો ના જોઈ શકાય. ભાવ તો ઘણી વખત ખુદને ખબર ના પડે કે હું કેવા ભાવ કરું છું. એ તો ફળ આવે ત્યારે જ ખબર પડે. जैसे दो क्रिया एक साथ में हो गई, दोनों कुदरती रचना है। मैं सत्संग सुन रही हूँ और खाना भी बना रही हूँ, फॉर सपोज एग्जाम्पल। तो अब मेरा उपयोग कहाँ पर है, मुझे कैसे पता चले स्वामी जी? तो क्या करें, क्योंकि हर लोग जो बिजी होते हैं काम में, तो ऐसा ही करें, काम भी करते रहेंगे, सत्संग भी सुनते रहेंगे, कम से कम थोड़ा कुछ तो समझ में आएगा, ऐसा करके सुनते हैं। और क्या करें, जब व्यक्ति के पास इतना सेपरेट समय नहीं होता है तो फिर क्या करें। नहीं, जैसे अभी प्रदूषण चल रहे थे ना, तब सत्संग चल रहा था, तो जूम पे लाइव सेशन चल रहा था। मैं मतलब सुन रही हूँ, और जैसे किसी को एकाशन करना है तो उठ के मैं किचन में भी गई। तो मेरा प्रश्न ये है कि तो उस डबल time में डबल रहेगा, हाँ, यहाँ भी दोनों रहेगा, यहाँ भी कुदरती रहेगा। रचना है। सुनना भी कुदरती रचना और खाना बनाना भी कुदरती। सुनना और खाना परोसना और बनाना वो कुदरती रचना है, मगर सुन के जो ग्रहण करते हो वो कुदरती रचना नहीं है। हाँ, वो नहीं है स्वामी जी। ग्रहण करते हो वो कुदरती, सुनना वो कुदरती। पर उस टाइम मेरा मतलब लाइव प्रतिष्ठित आत्मा का उपयोग किसमें है, मुझे कैसे पता चले, ये मेरा प्रश्न। हाँ, लाइव प्रतिष्ठित आत्मा का उपयोग ये जो ज्ञान सुन रहे हो, सत्संग सुन रहे हो, उसमें ही होना चाहिए। पर है कि नहीं, कैसे पता चले? हाँ, वो तो जब परोसते हैं या खाना बनाते हैं तो आपको मालूम होना चाहिए कि ये खाना बनाना और परोसना ये प्रकृति का काम है, और अटेंशन भी प्रकृति का है। आप समझे? और ज्ञान जो सुनते हैं वो तो बड़े परिणाम है, और ज्ञान समझना वो ज्ञान दर्शन का काम है। आप समझे? तो आपके लिए वो पुरुषार्थ है। क्रिया करना वो तो परिणाम है ही। क्रिया में उपयोग नहीं होता है, और क्रिया में अगर उपयोग कहोगे तो वो डिस्चार्ज उपयोग है। लाइव प्रतिष्ठित आत्मा का नहीं होता है। जागृत व्यक्तियों को क्रिया में पुरुषार्थ नहीं होता है, लगता है जरूर पर है हाँ, नहीं है, क्योंकि वो ऑटोनोमसली हो रहा है, किचन में जा रही हो रहा है। ऑटोमोनसली ही हो रहा है, क्योंकि वो तो उसका मन बुद्धि चित्त अहंकार वाणी एक्शन ये सब को रिलेटेड प्रोसेस नहीं कर रहा है, तो वो तो होती रहेगी। हमको लगता है कि हमारी बुद्धि से, मेहनत से, चालाकी से, होशियारी से दूर नहीं चलती है, नहीं चलती है। किसी की होशियारी से नहीं चलती है। होशियारी होती तो राम की सीता नहीं ले जाते, समझे? आए भगवान महावीर को कान में कीड़ा नहीं लगाना पड़ता, इसीलिए होशियारी किसी की नहीं चलती है। अर्जुन जो महाभारत जीत के आया था, वही अर्जुन वही बाण के साथ एक काबा के सरदार ने उसको लूट लिया। काबे अर्जुन लूटियो वही धनुष वही बाण। सुना है कि नहीं सुना है? अच्छा, तो बुद्धि चालाकी कहाँ चली? चालाकी हुई तो वहां भी जीतता, पूरी महाभारत जीत के आया तो वहां नहीं जीतता। ऐसा चलता नहीं, ये सब कर्मों का खेल। किसी की बुद्धि चालाकी होशियारी से दुनिया नहीं चलती है, कर्मों के हिसाब से चलती है, और कर्मों के हिसाब में बुद्धि चालाकी बीच में काम में नहीं आएगी, लगाओगे तो भी नहीं आएगी, वही होगा जो आपका हिसाब होगा। और इसीलिए जागृति हमारी ज्ञान दर्शन में होनी चाहिए, और जिससे हमारा ज्ञान दर्शन वर्धमान होता है, मैच्योर होता है, पावरफुल होता है, उसमें हमारी जागृति होनी चाहिए। बाकी मन वचन काया उनकी अवस्था की जागृति तो लेकर आए, वो होते ही रहेगी। समझ में आए? तो सिंपल बात है। कई लोग, मैंने कितने सारे लोगों को देखा, कभी कोई व्यक्ति नहीं कहता है कि साहब हम शादी करेंगे तो सर्टिफिकेट लेके करेंगे, बिना सर्टिफिकेट शादी कर दी। जैसे अनुभवी है,
तो वहां क्यों कहते हैं कि एक्सपीरियंस के बिना क्यों करते हो? तो जीवन में कहाँ अनुभव है? तो मार खा खा के सीखना है। ये कोई अनुभव की बात नहीं है, ये तो जीवन की कहानी है और कर्मों का फल है। उसमें कोई ज्यादा अनुभव की जरूरत नहीं है। जो कर्मों की भुगतान आएगी वो करनी पड़ेगी। इसमें तुम्हारी बुद्धि चालाकी होशियारी काम में, ज्ञान बीच में नहीं आएगा। ज्ञान सेपरेशन में रहने के लिए आ सकता है, ज्ञान संजोगों को परिवर्तित नहीं कर सकता।